નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સીઝરો દ્વારા પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। આણંદ શહેર સહિત જિલ્લામાં સમયસર હપ્તા ન ચૂકવાતા કાયદેસર કે ગેરકાયદેસર માથાભારે સીઝરો દ્વારા વાહન જપ્ત કરવાના વધતા બનાવના પગલે પત્રકાર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। સીઝરોના આકાએ નેટવર્ક શું મલેશિયા સુધીના સવાલ, ઇન્ટરનેશનલ સિમ કાર્ડ નંબરથી પત્રકારને બધું બંધ કરી દો, નહીં તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપતા પત્રકાર આલમમાં રોષ ઊભો થયો છે, જેને કારણે આજે પત્રકારોએ એકઠા થઈ વિદ્યાનગર પોલીસ મથકે અરજી ફરિયાદ કરવામાં આવી હતી। ચોંકી ઉઠેલ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ધમકી આપનારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાનું પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર આણંદ પંથકમાં ફાઇનાન્સ કંપની પાસેથી લોન મેળવી વાહન ખરીદ કરતા ગ્રાહક સમયસર હપ્તો ભરવા ચૂકતા હોય છે। કંપની દ્વારા નિમણૂક કે બારોબાર દલાલી આપી ગેરકાયદેસર કે કાયદેસરના સવાલ વચ્ચે માથાભારે સીઝરોની સત્તા આપવામાં આવતા જ સીઝરો ગુજરાત હાઈકોર્ટના વાહન જપ્ત કરતા તેવી સ્પષ્ટ આદેશની અવગણના કરી સ્થળ પ્રસંગને ધ્યાનમાં લીધા વગર વાહન જપ્ત કરવાના વધતા બનાવના પગલે સીઝરો બેફામ બન્યા હતા તેવા અહેવાલ સ્થાનિક પત્રકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। સમગ્ર સીઝરનું નેટવર્ક મલેશિયા સુધી વિસ્તરાયેલ હોય કે પછી આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડનો અત્રેથી ઉપયોગ કરી બપોરના સમયે સીઝરોના આકાએ મલેશિયાથી ફોન કરી પત્રકારને પોતાના 40થી 50 જેટલા સીઝર, તે પણ માથાભારે હોય, સમાચાર બંધ કરી દો, નહીં તો જાનથી હાથ ધોવા પડશે તેવી ગર્ભિત ચીમકી આપતા આ બાબતની જાણ આણંદ સાંસદને થતાં જ પત્રકારને મજબૂત રહેવાનું જણાવી પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકને પત્રકારની અરજી લઈ યોગ્ય તપાસ હાથ ધરી જવાબદારની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જાણ કરતા આજે સદર મામલે ધમકી આપનારને ઝડપી પાડી કડક હાથે કાર્યવાહી કરવા જાણવાજોગ અરજી ફરિયાદ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। દેશનો ચોથો આધારસ્તંભ ગણાતો પત્રકાર દ્વારા આણંદમાં રહેલા સીઝરો બેફામ થઈ ગયા છે અને આ સીઝરોની વાહન ખેંચવાની સ્ટોરી મેં મારી હલચલ ટીવી ન્યૂઝમાં ચલાવી હતી, તેમજ બીજા ચેનલોમાં પણ ચલાવી હતી, જેને લઈને મારા ઉપર વિદેશથી ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં મારું નેટવર્ક ચલાવું છું અને આ સમાચાર બનાવવાનું બંધ કરી દેજે, નહીં તો તારી પત્તર ઠોકી નાખીશું અને જોવા જેવી કરીશું। અને જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં હું અહીંયા બેઠો બેઠો મારું નેટવર્ક ચલાવું છું, જરૂર પડશે તો ગમે ત્યારે ફ્લાઇટમાં બેસી ઇન્ડિયા પણ આવી શકું છું અને મારા 40થી 50 માણસો આણંદમાં રહી કામ કરી રહ્યા છે, ક્યારે કોણ તને મારીને જતું રહેશે ખબર પણ નહીં પડે, માટે ચેતી જજે અને આ બધા ધંધા બંધ કરી અને સમાચાર બનાવવાનું બંધ કરી દેજે તેવું જણાવી મને ધમકી આપવામાં આવી હતી। અને આજરોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી પણ આપવામાં આવી છે। આ બાબત આણંદના લોકલાડીલા સાંસદ મિતેશભાઈને પણ ખબર પડતા મિતેશભાઈને પણ રાત્રે અમારા પર ફોન આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરી અને તેઓને પણ પત્રકારો માટે ઘટતું કરવાની વિનંતી કરવામાં આવી હતી। લોકશાહીના ચોથા આધાર સ્તંભ ગણાતા પત્રકારિત્વ પર માથાભારે તત્વો હિચકારો હુમલો કરવાની ને જાનથી મારી નાખવાની ધમકી આપે એ સૌથી મોટી નિંદનીય બાબત છે। આણંદ પંથક સમજો, સુરતથી આણંદ સુધીમાં સીઝરો બેફામ બની ગયા છે। ફાઇનાન્સ કંપનીઓ લોનના પ્રલોભન આપી ગ્રાહકોને લોન આપે અને પછી કોઈ કારણસર લોનના હપ્તા ચૂકવવામાં વિલંબ થાય તો માથાભારે તત્વોને રોકીને સારો નરસા પ્રસંગ જોયા વગર પણ જ્યારે એ ગ્રાહકને વાહનોને જપ્ત કરવાની કોશિશ કરે અને જપ્ત કરતી વખતે પણ એમની પાસે રૂપિયાની માગણી કરે એ બહુ મોટી દુઃખદ ઘટના છે અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરે। જો પોલીસ ખાતું આ બાબતમાં સ્થાનિક સ્તરેથી આ બાબતે કોઈ તપાસ નહીં આદરે અને કડક કાર્યવાહી નહીં કરે તો રાજ્યના ઉચ્ચ કક્ષા સુધી આ બાબતે રજૂઆત કરવામાં આવશે।